સુરતના સિંગણપુર વિસ્તારમાં ઇલેક્ટ્રિકની દુકાનદારના પુત્રની 20 દિવસ અગાઉ તાપી નદીમાંથી લાશ મળી હતી. આ ઘટનામાં મોબાઈલ ફોન તોડી માર મારનાર 4 વિરુદ્ધ પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી 3ની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક પુત્રીને ભગાવી ગયો, માર પડ્યો બીજાને અને આપઘાત ત્રીજાએ કરતા આખો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. હાલ તો આ મામલે ચોક બજાર પોલીસે 3 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સિંગણપોરની શ્રદ્ધાદીપ સોસાયટીમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા વિનોદ પોપટ ગેડિયાનો મોટો પુત્ર વ્રજ તારીખ 14મી ફેબ્રુઆરીએ બપોરે દુકાનેથી જમવા ગયા બાદ પરત આવ્યો નહોતો, જેથી દુકાનમાં કામ કરતા કર્મચારીએ વતન ગયેલા વિનોદભાઈને જાણ કરી હતી કે વ્રજ હજી દુકાને આવ્યો નથી, જેથી વિનોદે તુરંત જ વ્રજને ફોન કર્યો હતો, પરંતુ ફોન બંધ હતો અને બીજા દિવસે વતનથી પરત આવ્યા ત્યારે પણ વ્રજ ઘરે નહોતો, જેથી તેઓ ચોંકી ગયા હતા. વ્રજના ગુમ થવા અંગે કતારગામ પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તારીખ 16મી ફેબ્રુઆરીએ સંબંધી હસ્તક વિનોદને જાણવા મળ્યું હતું કે તારીખ 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે ભરીમાતા રોડના સેરેનિટી હોમ્સની યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, જેથી યુવતીના પરિજનો યુવકના મિત્રને પકડીને માર મારી રહ્યા હતા. ત્યારે વ્રજ પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યો હોવાથી દિલીપ ધનજી ગોંડલિયાએ મોબાઈલ ઝૂંટવીને નીચે ફેંકી દેતા ફોન તૂટી ગયો હતો. દિલીપ સાથે આવેલા જયંતિ ગોંડલિયા, દિલીપ પીપલિયા અને ભાવેશ મોહન દિધારીએ વ્રજને માર માર્યો હતો, પરંતુ આ અરસામાં પોલીસ આવી જતા તમામને ચોક બજાર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, પરંતુ વ્રજે ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો અને ત્યાંથી ઘરે આવ્યા બાદ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બાઇક પાર્ક કરી ક્યાંક ચાલી ગયા બાદ તેની લાશ જહાંગીરપુરા નજીક સંજયનગર પાસે તાપી નદીના પાણીમાંથી મળી હતી. વ્રજના પિતા ગતરોજ ચોક બજાર પોલીસ મથકે પહોંચ્યા હતા અને પુત્રના આપઘાત માટે ભરીમાતા રોડ સેરેનિટી હોમ્સમાં રહેતા જયંતિ હિરજી ગોંડલિયા, દિલીપ જીવરાર પીપલિયા, દિલીપ ધનજી ગોંડલિયા અને ભાવેશ મોહન ઘોઘારી વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જયંતિ ગોંડલિયા, દિલીપ પીપલિયા અને દિલીપ ગોંડલિયાની ધરપકડ કરી હતી.